હેલો, મારું નામ નીલ વાછાણી છે એન્ડ હું રવિ બ્રાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું એન્ડ રવિ બ્રાસનો ડાયરેક્ટર લાસ્ટ 3 યર્સથી હું છું. મારી કંપની રવિ બ્રાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં મેં લાઈફ ટ્રાન્સફોર્મરની ટ્રેનિંગ કરાવેલી હતી હાર્દિક સર પાસેથી એન્ડ એક વર્ષ આજે પૂરું થયું અને એક વર્ષ પછી જે મારા એમ્પ્લોઈઝમાં મેં જે ચેન્જ જોયો છે એમાં સૌથી સારો ચેન્જ એ જોયો છે કે કોમ્યુનિકેશન. આપણી મોટી જ્યારે ઓર્ગેનાઇઝેશન મોટી થતી જાય ત્યારે એમ્પ્લોઈઝની વચ્ચે ઇન્ટરનલ કોમ્યુનિકેશન કરવું ને પ્રોપર કોમ્યુનિકેશન થવું ને એ બહુ અઘરું થઈ જાય છે. ત્યારે આપણે નવા એમ્પ્લોઈઝને લઈ આવીએ છીએ. નવા એમ્પ્લોઈઝ છે એ એની કરતાં ડેઝિગ્નેશનમાં ઉપર હોય છે બટ ટેકનિકલી એટલા ઉપર નથી હોતા, જેના લીધે જે કોમ્યુનિકેશન થવાનું હોય છે એ બહુ વધારે પ્રોબ્લેમ થઈ જાય છે. બે વચ્ચે મિસકોમ્યુનિકેશન કે બે વચ્ચે ઝઘડાના પ્રોબ્લેમ થઈ જતા હોય છે એ એકદમ ઝીરો થઈ ગયા છે. મારે હવે પ્રોબ્લેમ આવી બાબતના નથી હોતા. હા, ટેકનિકલ ઇશ્યુઝ આવતા હોય છે બટ કોમ્યુનિકેશનના મારા પ્રોબ્લેમ્સ ઘણા ઓછા થઈ ગયા છે. સેકન્ડ થિંગ છે કે જે એક મેમરી ટેકનિક જે સરે શીખવાડે છે આમાં, એના લીધે પહેલાં મને બહુ એવા એક્સક્યુઝ આવતા કે કામ સવારના દીધું હોય, સવારના 9 વાગ્યા ફેક્ટરીએ મેં કામ દીધું હોય કે મને સાંજે 5 વાગ્યા સુધીમાં રિપોર્ટિંગ કરજે. સાંજે 5 વાગે હું ફોન કરું તો મને એમ કહે કે સાહેબ ભૂલાઈ ગયું. એને ભૂલાઈ ગયું એટલે આપણે આખા દિવસનું કામ ગયું. પણ આ જે ફ્રિકવન્સી છે ને એ બહુ ઓછી થઈ ગઈ છે. હવે 10 કામમાંથી છે ને 8 કામ થઈ જાય છે, 2 કામ ભૂલાઈ જાય છે એ લોકોને. પહેલાં એવું હતું કે 10માંથી 5 ભૂલાઈ જાય. સુગરકોટ એક વસ્તુ બહુ સારી શીખવા મળી છે આ લોકોને કે એ સુગરકોટ કરીને બધાને એમ્પ્લોયને સમજાવે છે. થર્ડ થિંગ બીજું જે મને મેજરલી સારું લાગ્યું હતું એમ્પ્લોયમાં એ છે કે હવે છે ને એમની ભૂલ સ્વીકારતા થઈ ગયા છે. બીજું કે એને રિસ્પોન્સિબિલિટી કે ટાસ્ક આપીએ ને તો પહેલાં છે ને ના પાડતા અને જવાબ જ ના આપે, બ્લેન્ક થઈ જાય. હવે એટલીસ્ટ એમ કે ના સાહેબ થઈ જશે એ એટલું કે ને એટલે બાકીની ફોર્સ તો અમે લાગેલી પાછળ બેઠા જ છીએ કે ક્યાંય અટકીએ તો અટકવા નથી. એટલે આ એટીટ્યૂડ જે પોઝિટિવ એટીટ્યૂડ છે ને એ બહુ સારો જોવા મળ્યો છે એમ્પ્લોઈઝમાં. ત્યારે મને આ પ્રોબ્લેમ હતો અને મેં હાર્દિક સરને કીધેલું હતું કે મને સિસ્ટમ પ્રોસેસ બહુ ગમે છે અને સિસ્ટમથી કામ કરે એ વધારે ગમે છે. એ પ્રોબ્લેમ મેં સરને કીધેલો હતો. એક વર્ષ ટ્રેનિંગ પત્યા પછી હવે લોકો જે સિસ્ટમ છે ને પોતે બનાવવા માંડ્યા છે, ડિરેક્ટર્સ નથી બનાવતા. એ પોતે એની જાતે પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કરી અને એ પ્રોબ્લેમ બીજી વાર ના થાય ને એની સિસ્ટમ્સ બનાવવા માંડ્યા છે. જેના લીધે મને બેનિફિટ શું થાય છે કે પહેલાં હું બેસી પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરતો અને હું સિસ્ટમ બનાવતો અને પછી એ લોકોને ઇમ્પ્લિમેન્ટ કરતો. હવે બેનિફિટ એ શું થયું કે પહેલાં પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ એ કરે છે, સિસ્ટમ એ પોતે બનાવે છે. હવે ફાયદો આ બે વસ્તુનો શું થાય છે કે હવે એ લોકોએ જ સિસ્ટમ બનાવી છે તો એ લોકો જ મેન્ટેન કરે છે. એટલે મારું સિસ્ટમનું જે હેડેક છે એ ઘણું ખરું 80% જેટલું કે 90% જેટલું નીકળી ગયું છે અને સિસ્ટમ ઘણી સારી ચાલે છે અત્યારે. તો લાઈફ ટ્રાન્સફોર્મરની ટ્રેનિંગમાંથી એક તો પબ્લિક સ્પીકિંગ, સેકન્ડ થિંગ કે એ લોકોને જે લીડરશિપ લેવાની કે ઓનરશિપ લેવાની હોય જે ટાસ્કનું એ લોકો બહુ સારી રીતના લેવા માંડ્યા છે અને ખાસ કરીને એમાં જે મંથલી રિવ્યૂ થાય છે ને સાહેબનું એ બહુ સારું થાય છે. એમ્પ્લોયની ટ્રેનિંગ જેટલી જરૂરી છે એટલી ડિરેક્ટરની ટ્રેનિંગ જરૂરી છે. એમાં બે એસ્પેક્ટ આવે છે. એક એસ્પેક્ટ એ છે કે છે ને ડિરેક્ટરને પણ છે ને એનું નોલેજ કન્ટિન્યુઅસલી અપગ્રેડ કરતું રહેવું પડે. આ ડિરેક્ટર ટ્રેનિંગ અમારે 1 વર્ષની ચાલી. એમાં અમે ઘણા બધા માર્કેટિંગ, અમારી એક બ્રાન્ડ આખી પ્લગ હીરો બનાવવાના, એના નહીં ને 5 થી 6 એવા સારા આઈડિયા મળ્યા છે જેના લીધે અમારું સેલ્સ પહેલાં છે ને 500 પીસનું નહોતું, અત્યારના 10,000 પીસનું પર મંથ સેલિંગ થઈ ગયું છે. ને અત્યારના મારે પ્રોડક્શનમાં હું પાછળ પડું છું ના કે સેલિંગમાં. તો તમને ખાસ એક આગ્રહ કરવા માગીશ કે તમે લાઈફ ટ્રાન્સફોર્મરની ટ્રેનિંગ તમારા એમ્પ્લોયને તો કરાવો જ પણ ફોર શ્યોર એની સાથે સાથે ડિરેક્ટરની ટ્રેનિંગ પણ કરાવો, જેના લીધે તમારા દિમાગના જે અમુક પોઈન્ટ્સ હશે, જે અમારે પણ પોઈન્ટ્સ હતા, એ ક્લિયર થયા અને તમારું થિંકિંગ જે છે ને એ અલગ વેમાં ચાલુ થશે અને તમે સારા વેમાં પ્રોગ્રેસ કરી શકશો. ધેટ્સ ઇટ. થેન્ક યુ.